આજા લાકડો વેન લે દે ગાડીઓ બધો કમ્પ્લીટ એટલે નાવા તો હોદનાપુર આવવું તો શાંતિ જ્યાં જુવાર ફૂંકી દેવ અને કાલે પાડીઓ બારીઓ હરખી કરીને અને પાણી વારી દેવું એટલે હાડી ધાર થઈ જાય જો વારા પરથી આગળ પાછળ બધું કામ લેવું હોય શાંતિ છે હજી કલટીના ખાડા પૂરવા પડશે નાવે તો પાવરો હા લાકડો મોય છે અમે ઘેર જઈને નાવે તો પાવરો લઈને આવો ને બધા ખાડા રેડી કરી દેવો કમ્પ્લીટ કરી દેવો મોત્યા બોલો બળદેવલાલ અમે હું બોલવા જેવું તું મિલતો જ નહીં ને બાજુમાં હેઠા પાડોશી છે કે ખબર નહીં પડતી કોઈ શું છે એટલે આમ અમે કાલે ડોશી હેઠો વાટવા આવી હતી તે પાવર શેમ કરતા હતા એમ કઉ છું એટલે હેઠો કોઈ તમારી બાજુનું વાટવાનું હોય મારા બાજુથી શું વાટવાનો આવે છે તમારી કયો અમે હેઠો તો ના વાતો પણ આવતી વખત તું વાટી લઈએ કેટલાથી તારા શું જફા કરવાની આવતી હતી તમારો હેઠો વાટવાનો મારો હેઠો ગમે તેમ વધ્યો હોય ને તો મારા હેઠા તમારે રડવાનું નહીં એટલે હું તો કઉ છું હેઠો પાવડાથી પોગરા તો ગોડી નાખજે પણ વાટ્યો હોય લગીર તો બીજા દાડા આ વખત હોયથી વાટી લઈએ પણ મારી ડોશી પાસે વાટવા બીજા જાય છે કોદા ખોતરવા જાય એટલે પણ એમાં કલ્લો સારેમાં હું કવા ગરમી કરતો તો એમ કઉ છું કીધું ગરમી કરવી પડે એટલે આ ઘેર ડોશી આવીને કહેતી હતી કે હેઠો લગીર વાટ્યો એમાં કે મોતીભાઈ જોન ત્યાં બોલતા હતા ના ના એવી પેદ્યો કરતો જ નહીં જો હું એ ચોખવાટ બનવા તમારે હેઠો વાટવાનું તમારી ધાર મારે અડવાનું નહીં મારા હેઠા જો ચોખવાટ બનવા છે તો પછી આ બાજુ હેડવાનું એ નહીં વાટવાનો નહીં તો તારા હેઠા ઉપર જ હેડવાનું મારા હેઠા ઉપર હેડવાનું એ નહીં મારા હેઠા ઉપર જ છું તમારા હેઠા ઉપર નહીં માં હેતરમાં પગ મેલ્યો તે પણ આટલાથી આમ જ રહેવાનું આટલા નેચા ઉકારવું પડે તારા મારું નહીં હોય વચ્ચી છોકર વચ્ચી અલે આટલા સુધી હતી એટલા સુધી એમ રહે આ બાજુ કાવ છે એમ કઉ છું તું લગીર વટાઈ ગયો મુઠ્ઠી સાર એમાં આટલો બધો પાવર કરે તો પછી હેડવાનું એ નહીં આ બાજુ તારે ના વટાય કોક નો હેડો તાને અલે પણ કલ્લો વટાઈ ગયો છે કોઈ પછી વાડું કલ્લો વટાઈ ગયો છે કોઈ અનાજ તો તારું નહીં વાટી લીધું એમ કહું છું કીધું ખરું ને અમે મત્યા એક લગીર હેઠો વાટ્યો હોય તો ભૂલ થઈ જાય હોય તો થઈ જાય પણ બૈરો હંગાત તારા શું તાવડો કરવાનો આવતો તો એમ કે પેલો બધો તાવડો કરવો પડે અલે તાવડો એટલે પણ કોદા ખોતરવા જાય છો એમ કેવું છું લે તારું કોઈ અનાજ તો નહીં લઈ લીધું એમ કહું છું અવર તું માથાકૂટ કરેગા નો જજે એટલે માથાકૂટ એટલે અમાય પેલો અમાય આ તને શરમ આપી જોવો શરમ આપી જોવો આટલો બકરા જાકનો છે ને કે એટલે આટલો બો કર્યા વગર એટલે અલે આ નુગરા તને શરમ આવે છે નુગરો કીલે તને 70 વખત તું નુગરો અલે નુગરો તું તને શરમ આપી જોવો કોકના આડોશી પાડોશી રાખવું શરમ લે અલે વ્યવસ્થિત રાખવું પડે અને તારી ડોશીને શરમ આપી જોવો વાટી દે જા પૂરે તું ગૌ વાટી દે નુગરા ગૌ વાટી દે મારે તો નહીં વાટવા હેટામાં હું તારો જીવ બળા છે તને શરમ આપી જોવો વાટી દે ગૌ વાટી દે તું નહીં વાટવા જાહેર છે તો પછી શરમ વના તને બોલતા આવડે છે કે નહીં આવડતું બૈરો વાજે શરમ વારો એમ અલે આ શરમ વનો જ છે કે બૈરો અંગાત તાવડો કરાય લે કોક આદમી અંગાત કેવું પડે કે ભાઈ અમારે હેઠો વાટ બૈરો અંગાત તો જફા કરવાની લે તારી ડોશી કોઈ ઓછી નહીં આ તે દાર હું કહેતો કે હેઠો વાટશો નહીં તે આટલો બધો જીબરો કાઢ્યો તો એને તો અલ્યા પણ એમાં હું થઈ ગયું એમ કઉ છું આજ સુધી આડોશી પાડોશી માં કેટલા ચોફેર કોઈનો ડખો મી નહીં કર્યો તારી ડોશી ખરી કજ્જો ની કુટેલી છે એટલે ઘેર જન હલાલા કરે છે એટલે આઈ જાય હોય વરી હલાળો ની વાત નહીં ખાલી એટલું જ કીધું તું કે મોતીભાઈ જોન ચો બોલતા હતા અલ્યા પણ મોતી તો કોઈને નહીં બોલતો જો ત્યો એટલે કેમ નહીં બોલતો કેમ નહીં બોલતો એમ ના પાડ્યું તું મતો ગરમી ખાઈ ગયો અલ્યા પણ ગરમી હુકા કરવી પડે રોણપથી કહી દે પ્રશ્ન પટી જાય એટલે રોણપથી જાય એટલે રોણપથી એટલે આ તો તું આજે સાંજ નું કીધું કાલે આસરે બીજું કોક લઈ જાય તો એટલે તાર હેતર કોઈ ગાઈ ગયું ગાઈ આ પગ પાડાથી બાને કર ભૂકી કાટ પગ અને નહીં નીકળું તો હું તે આલી દે હમણાં એટલે આલી દે ગરમી કરા હું કરું એમ કે પેલા તારું હું ભાઈ ના એમ કે પેલા વધારે પાડ્યું ઘેર વાપવું નહીં હોય એટલે તું રાડ વિકાવા આવે તારો લે મારે રાડ વિકાવા બાને એ તો આડોશી પાડોશી ની હેઠો વટાય તારો નુગરા કદી ના વટાય તને શરમ આપી જો હેઠો વાઢ્યો હોય તો ભૂલ થઈ જાય કીધું તો ખરા એક વખત એમાં પાવર હનો કર્યું ભૂલ માફી માંગી હતી માફી માંગી અલ્યા ના કીધું મારાથી પૂરે તું વાટી લે હું સકોરું વાટા એટલે સકોરું એટલે કને કીધું લે સકોરું એટલે કને કેસે સકોરું કે પેલા કને કેસે સકોરું કને કીધું એમ કે પેલા તને કીધું કે ના એમ કે પેલા બડે ઉભો થઈ કીધું કે ભાઈ આવું કરો છો તમારે બેનો ઝઘડા ના માટે બધા બડે ભાઈ
હેઠો વાટી લીધો હા એની ડોશીને આટલો જીબડો છે ઝઘરા ખોર થઈ ની ડોશીઓ એટલે હું થયું પણ મોતીભાઈ જો છે, આ હેઠો ઘરનો વાટ્યો. પાડોશી અને હેઠા પાડોશી હારો ના આવે તો તમારી જિંદગી હારી જાય તા. આ નુગરો છે નુગરો. હારો તો હેરો નહીં ઉપરથી ખોર્યો કરે છે ને મને કેવા ઉપરથી જો પણ તમારા ઝઘડાનું કારણ હું સહી તો કયો અમે કાલે ડોશી ખેતરમાં આવી હતી. આ થોડો હેઠો વાટ્યો એમાં તો ડોશીને જોઈને ચો બોલવા માંડ્યો. કીધું મને કીધું હોય તો વાત સાચી છે, તમારા હેરફેર ના બોલાય કે આમ નહીં પૂરે યાર, વાટી. બોલે યાર પણ એમ ના હેઠા બાબત આટલા બધા ઝઘડા ના કરાવો તમે તો હેઠા પાડો છો બે જણા. અને મેં તો કીધું ના હોય તો કીધું પૂરેટું ઘઉં વાટી તા. હેઠાના બદલે ઘઉં વાટી તા. હો જતા રહેતા ઘઉં પૂરેટું એ મારા. વાત સાચી છે આમ જે વાટી અમુક કોઈ પાછું દાબવાનું નહીં. વાત પટી જાય એટલે વાત મોકનો મારી ડોશી યાર શું બીજા કોદા ખોતરવા જાય એમ કહેતો હતો મોતીભાઈ વાત સાચી છે પણ વાટી જાય એનું પણ આમાં મને હંગાત પેલી ગેર લડાઈ યાર કે હેઠો શું જો આમ ત્યાં બધી વાત અમે તારા ઘેર કશું આવતું ના હોય એટલે એમ કે તું તારે નહીં આવતું પેલું બૈરાનું હોભરીને હોય ઝઘરો આ એમાં તો હોય કહેવાય શું લગીર હેઠામાં એ. આઈ ગયો બૈરાનું પટી ગયો. આ શરમ મના તને શરમ આપી જોવા. આ લગી રે શરમ મનો છે માણસ. ઘેર ડોશી આગળ કશું આવે ના એટલે લોકો હમુ ઝઘડા કરવાના. ઘેર પાવર ખમી નહીં એકતા પાછા. ઓહો વાટી જે કતા ને શેમ ના વાટી જો કીધા તા ને ઘઉં લોકો આ ડોશીનું કીધું કરે છે. તને શરમ આપી જોવો શરમ. યાર બૈરું કે એટલે ઉપડી જવાનું ટાઈટ થઈને. બૈરાનું હોભરે છે જોજો મોતીભાઈ કાયમ થી એવું જ છે તમને ખબર તો છે. ઉપરથી ગરમી કરશે મારો વાટીને અમકી ઘઉં યાર ઘઉં થોડું હું વાટું યાર એનો ઘઉં તો થોડી વસ્તુ વાઢવાની વસ્તુ છે. આમ તો ઘેર પાડ્યું બે પાડ્યા વાપવા પર ઈસી વાટવા રાખવું પર હોય કોકના હેઠા ના વાટવાના હોય તાને સાચી વાત. તમે તમારે કહું પડશે હો, ઝઘડા ના કરવાના હોય. આપણો ગાડીઓ વેણવા આવ્યો તો મુકડું મારા ઝાડ પૂખ્યું hodનાપુર એકડો અમે hodનાપુર પાવરો આમ હોય પેલા હેતા માં તો એંડા તો તમારો અવાજ આપીને વળકે ના આવ્યો. હું તો શોય ઝઘડો કરવા નહીં જોઈએ હોમાંથી રહ્યો આવ્યો છે ઝઘડા ના કરો તો તમે કોમ કરો હળો. હું એ જાઉં મારા કોમ ખોટી થાય પીને. ત્રણ છે ખબર નહીં કે ડોસી ઝઘડા ખોર છે તો કાયમ છે એવી જ છે. આ બધા રાતનું કેવરાવ્યું છે તો ભાઈ 9 વાગે આવી જજો વહેલા. આ 9 વાગ્યા જે કઈ કોઈ આયા શું હોય કર આમ જો વેવાઈનો મારા ફોન આવે છે કે નેકરેક ના નેકરે નેક એટલે હું કરો ઘેર તમે શું કરો છો ગરમોન ગરમોન નેકર યાર તમે જલ્દી પેલા વેવાઈનો ફોન આવે કે કેટલા રે હેરો તું ત્યાં અમે તો આયા ભાઈ ભાઈ ચોગરી જતું રહે તો મુરત છે ને પર જોરાવ હા એ સાચી વાત કરી તે તો બીજા બધા આયા નહીં હજુ આવના બધા સરપંચ ભરવાજી તો હોય છે કરો કે પછી ખાઈને જવાનું છે. ના ના ખાવાનું તો ત્યો તમે કેટલી વાર કરશો પછી? આ સાધન બાધન કોઈ કીધું છે તમે એ વિચાર કરો કે સાધન દેખાડો કે હેડી તો લઈ જવાનું. તમે ગોડાયા કરો હોય સાધન તો કરી જશે કે બધું કમ્પ્લીટ ઘરા દેખાવું તો ગયા જોવો મેં રૂપિયા કયો છે? ઈ બધા આવું માતાજી ઈ બધા બધા આવી જાય તો વળી નેકર કેટલી વાર છે પછી? લ્યો, આ મેઘજી વાર હાલે. એટલે દલુભાઈ તમારે મગજ જેવું છે કે નહીં ઘેર વાહન કા હવા રહેતા કહું એટલે થોડો લુગડા ધોવાના બાકી હતો. એ બરોબર એ પેલું કરવું ઓને પડે દુઃખ સલ્યો લ્યો બધા આવી ઘરમાં ગયા ના હેડ તો લ્યા દશે આવે એ સાચી વાત છે હવે તમે વહેલા હેડો તો ખરા. હાલે રાઈટ ઓહો. બધા આવી ગયા પણ આ બળદેવજી આયા નહીં હજુ લે ઓવા. એને નહીં બોલાવાનો બળદેવાન ફળદેવાન મોતી- કોઈ જરૂર નહીં જો ચમ ના મારા મેં નહીં આવે ચમ નહીં બોલાવાના એટલે? મારા મેં નહીં આવે વરવા કીધું ને બળદેવા હંગાત લે યાર તમારે તો મગજ જેવું છે કે નહીં ચમ? કુટુંબમાં બધા ભાઈ જોવો વ્યવહારમાં યાર આવું ચાલતું હોય છે મારા મેં નહીં આવે એ એકલો નહીં હોય ને તો ચાલશે છોકરો પૈની જજો મોતીરામ ફરી જુ શકે હું મારું ફરી નહીં ગયું અમે ઠેકોનો આવ્યો મગજ એ બાદરિયા બળદેવ ના હોય તો આપણે નહીં જવું. બળદેવજી ના આવું તો ચાલતું છે ના હોય એવું ચાલ તાણ તમે નહીં આવો અને મોતીરામ આ લડાઈ ઝઘડા તો રહેવાના તાન એમાં થોડા વ્યવહાર કટ કરવાના હોય તમારે ના મારે નાગત મેં નહીં આવતો યાર ના આપવાનું કારણ તો કે બળદેવભાઈ નું તમને છે ખબર નહીં તે દાર ઝઘડો કરે તો મારા હંગાત અલ્યા મોતીભાઈ લડવા બોલો ને તો હોય પણ અવસરમાં તો બોલાવા પર. મારા મેં ના હોય એના હંગાત કીધું જ ખરું ને. તમે યાર જજો માથાકૂટ કરે ઘર એ દાડાનું મને બહુ દુઃખ લાગ્યું ને એટલે મેં નહીં આવ મોતીરામ તમે આવા બધા સંબંધો કટ કરશો તો કુટુંબમાં રહ કોણ લે ભેગું અવસરમાં હવે આવશે કોણ પણ આપણે બધા છીએ ને એક નહીં વધુ પેર પર છે પૂછરું એ ના ચાલે મોતીભાઈ હું કહું ના તમે કોણ બોલી આવ્યા પેલા અમે બધા ઉભા રહીએ. અને બળદેવજી ખરા હારા સ્વભાવના છે તમે જહો ને એવા આવશી જો તમે કયો છો ને એટલે જઉં છું જો ના ના જવું તો બરાબર બોલાતા બોલાવો, આવો જલ્દી ઓને શિખર ફરી જશે કહું આપણે બેજો હોય નાની યાર હવે ભાઈ ના હોય કુટુંબમાં અને આ વ્યવહારમાં તો હારો લાગાવ છે લે જવાય નહીં આપણે ઓન મેલી ના જ દેવાય કે પબ્લિક વાતો કરે ગમો જ્યાં શાંતિ થી તો બોલાઈને આવશે મોતી. તાને હું ભાઈ લેજો તૈયાર થજો તમે જલ્દી હેરો એટલે ચોકન તૈયાર થાય. મુરત જોરા જાનું યાર અરે લુગરા તને શરમ આપી જોવે શરમ આપી જોવે તને શરમ હોય
તો માણસ હોય કે ના આવે 7 વખત પેલા બોલતા વિચાર કરવો પડે. તને ખબર પડે છે કે નહીં, હું તમે- બોલું છું ને હું નહીં બોલતો એ બધું યાર ભૂલી જો ને માથા તું તાર ગમે તે આખા ગામને લઈ જા. બાકી મારી વાત ના કરતો આવવાની. આ તને કહી દીધું મોજ ત્યાં આપડે કોઈ એવું પૂછ્યા નહીં ખાવા પીવાના. ખાવાની વાત નહીં બળદેવભાઈ, મારા છોકરાને જો મુહૂર્ત જોરાનું હોય. અરે એ તારા હું મારી છોકરાનું ભૂલ મુહૂર્ત થઈ જાય, જોરાવે. માફી માંગુ આખા છું. ગામના છોકરાના મુહૂર્ત જોરાવે. બાકી બીજો ના પેલા જોઈ. બાકી તારા તો આજે નહીં કાલે નહીં. અને ના પછી રાખી મારી તું. ભૂલ થઈ જાય માફી માંગુ છું ને અરે અત્યારે તમે ગમે હેડો. તેટલી માફી માંગે તોય મેળ નહીં પડવાનો. તું તારા વહીને લઈને જા. મારું નામ ના લેતો. કીધું તો ખરા એક વખત. નહીં આવો બળદેવભાઈ. નહીં આવવાનું. તને શરમ આપી દો. આ ઘેર કહેવા આવતા શરમ આપી દો. નુકરા તું જતો રહો અહીંથી. જતો રહો. નહીં આવો બળદેવભાઈ. નહીં આવવાનું. ના તો કીધી કે તારા જે હોય વાર લઈ જા હંગાતી. મારા બધા વાત જોઈને બોલાવું તમને. અરે પૂંછામાં પેરી જ્યાં વાટ જોઈ રહ્યા હોય તો જે આયા હોય એવા લઈને જાણ. કીધું તો ખરા એક વખત. સાચું કહો નહીં આવો. ના તાર હું જુઠ્ઠું કહું છું. તને શરમ નહીં આવતી. તું ઉપડવાન કર. ઉપડવાન હા કર. ચાલશે લુગડા નહીં બદલ એમ નહીં. અરે નહીં આવવાનું કીધું ના. તારા બાયણા પગ નહીં મિલવાનું. સાચું કહો નહીં આવો. લુગરા આ નફોટ. તને શરમ નહીં આવતી. પેલા બોલવાનું બળદેવભાઈ, વિચાર બોલી નાખો છો નહીં ને. આવતા તમે. એટલે ના તો કીધી એક વખત કે જતો રહે. કીધું ના દાડો નહીં બગાડ મારો અત્યારે. હું કરું લેડો કે યાર ના હોય તો માફી માંગો ફરી જ ના. અરે તું જુત્તું લઈને કગરે તોય નહીં મેળ પડાવો. એકવાર કીધું તો ખરા કવથી ને કરવાનું કર. હું મેર લુગરા, પડે એવું વળી નહીં. વળી રોય હું લેવા આવું છું પજે પડવા. ના નહીં કીધું. આટલું તો શોખ મંદિર વાળી જઈને પજે લાય તો તારું કોક કલ્યાણ થાય. લુગરા શરમ મના જતો બોલવાનું ને પછી બોલાવા આવવાના. કોક આવે એટલે કોઈ ના આવે. આબા વાળા ગોડા કેવા છે તારા ઈ પગ મેલ આવતા શીખા બે. દલુબા આ મોતી રહ્યો ને મોટો છે ને એટલો ખોટો છે મારો વચ્ચે. સાચી વાત વ્યવહારમાં વધુ પડે યાર. ના નતો કેતો ના નતો કેતો નહીં માનતો. કેમ નહીં માનતો કે નહીં આવ જા લુગરા. આ હું લુગરો છું. પાછું કર્યું પૂંછરા તો જેવું. જઈ નીકળ જઈને માફિયા માગી મૂકડું માફી માંગુ છું. મને ના લાગતી તમે ત્યાં જઈને માફી માંગી હોય. માફી માગી યાર મેં માફી માગી. બે હાથ જોડીને માફી માગી. અરે મને લાગે ખરા ને ઠેઠ ઘેર નહીં જેલા ચોક વચમાં બેહી રહીને પાછા આવેલા લાગે. મને બર્થડે હું કહેતો ખબર હે? હા. કે જુત્તું લઈને માફી માગે ને તોય હું નહીં આપવાનું. તારા લઈને જવાય ને જેને લઈને જવું હોય ને જાય એમ કે શું કરવાનું કે આવું ના ચાલે એને હું યાર. ઉપાડી લાવું મૂર્તિભાઈ વાત સાચી હે પણ એવાને મિલે ને અમારે ત્યાંથી રીતના આપવાનું તાને. તો રાવા દો તને ના આવે તો તને ના ના આપણે એ નહીં કરવું. વાત કરો તે મારી વાત સાંભળો. ના કગરે ના માફી માંગે તો બરોબર છે. તમે હોક માફી માંગ્યા ના હોય તો હું કેવું છું બાદ આપણે 3 જણા થઈને જઈએ તો હા તો બરાબર આપણે છે. 3 જણા જઈએ. બધાને મનાઈએ કે આવું ના ચાલે કુટુંબમાં. તમે તો મને વાંધો નહીં તો. હા. ના ના સરપંચ હેરો જતાઈ જ જો. હેરો, જતાઈ આવું ના જ. ચાલે ને યાર, વ્યવહારમાં ભાઈ. બધું પડે. સરપંચ મારું તો કેવું છે હા. આવ તો મોતીને અંગાત લઈ લ્યો. ના, ના, વાત સાચી. પેલા એક નીકળી ગયો. જતા આવજો તમે. જતા આવો, ના, જતા આવો. હેરો, વેચ ગયો. હેડો. હું તો જઈને આવ્યો ને યાર. અરે બેસો, જે કેવું છે અમે કહેશું, તમે હેડો. આવું પડે. ઓહો, લે હેડો. ફેર પણ આવો ભાઈ, એટલે. મારા ઘર જ છે લે મારા તો ના ના આવું તો પરત કે યાર. જરા આગા પર જ તમે ના આવો તો પાછા. જવાનો બાપ શું કેવો. કેવું? લે, હવે ટાઈમ પર ચોકડીયા વીતી જાય યાર. પછી છે ને જવાની કણ પાસે. હા. ઓમ નોમ 10 વગારે. એ બંધાભાઈ. ગલુભા આવો. તૈયાર શું થઈ ગયા? મજામાં? આવો મજામાં. લેરો. લેજો આપણે પેલું સાધન આવી ગયું છે મોડું થાય છે. એટલે હું એટલે સાધન તો આખા ગામનો ભેગો થાય. જેટલો કરો એટલો ગામ વચ્ચે કોઈ એક સાધન ના આવે. જેટલો ને કીધું હોય ને બધાય આવે. તમે પણ કહેતા હોય આપણે ને, ફળ રાખવી પડે. તો હજી માફી ફરી જ ના માંગુ લ્યો. ના ના ફેર પછી માર્કેટ શાંતિ રાખો. હું કહું છું મુરત જાય છે યાર હેરો કામ. આમાં મુરત જતું હોય તો દલુભા તમે તાર ઉપડો અને સુખ શાંતિ બબે લાડવા ખાઈને ઘેર આવજો. એનું મને કોઈ તકલીફ નહીં હોપડી. અરે ચાલતું. પણ હું નહીં આવવાનો એના હિસાબ. ચાલતું છે તમે મોટા ભાઈ હો. મોટા ભાઈ ખરા પણ એને બોલતા વિચાર કરવો પડે. કોઈ બે શબ્દો કહેવા હોય તો મને કહેવા પડે. કોઈ ડોશી ઉપર કહેવાય. તમે બરું જગરણ પકડીને બેહી એ જાઓ ને. મૂર્ખા હેડવાન કર. ના નહીં કીધી. શાંતિ કીધું તો રાખો. ખરા એક વખત. શાંતિ રાખો. શાંતિનો ફળ મેઠો હોય છે. નહીં આ તો કડવા છે. ઓવા જે ખાઈને ખબર પડે. અને એ તો માફી માંગી શકે. હું તો મેલો ચાલ. આ તો અત્યારે માફી માંગણ હમણાં હોતા થઈને આવીને ફરી જાય. ઓલું નક્કી નહીં. આમ નહીં બોલો બળદેવભાઈ. મારી વાત સાંભળો. તમે મોટા છો તમે મોટા થઈને આવું કરશો તો પછી બીજા શીખશીકાલ કુટુંબમાં તમે તાર તમારું રોચા તમાર રોચા રોકવાની વાત કુટુંબવાળા નહીં. કોઈને નહીં રોકતો. તમે તાર બધા સુખ શાંતિ ભાઈ જો. ના આવે તારું દી અમે ચોથી જઈએ. અરે તમારે તો ત્યાં જઈને ખાવું જ છે કે ચોલ્લો કરીને શું કરવું છે હા, હવે બીજું? તો અમે ત્યાં જઈને લાડવા ભેગા થઈએ શાંતિ દે અને હારો વ્યવહાર કરીએ. એટલે કોઈ લાડવા નહીં પાડે. બળદેવભાઈ. લાડવા નહીં પાડે એના એ વેવાઈને. બળદેવભાઈ,
હેડોની યાર હું માથાકૂટ એટલે કરવાની તારા વેવાઈના કોઈ લાડવા નહીં પાડે અમે મારી વાત સાંભળો, કોઈ ખાવાનું પૂછ્યું નહીં, પણ તમે હેડો અને તમે મોટા થઈને આવું કરશો તો પાછું બીજા શીખીએ. મારી વાત સાંભળો, તમે હેડો 3 અવસર આવ્યો ઉભો થયો. જો કોઈ દાડો કોઈ ડખો પડશે એ દાડા તમારે 3 જણાને આપવાનું હા, બે ત્રણ હા, મિનિટ. તમે આ વખત નહીં છોડું, હું તમને કહી દીધું. કશો વાંધો નહીં. આ એની શરમમાં નહીં આવતો, પેલા ભત્રીજાના શરમમાં આવું હા, છું. એટલું વિચારો તમે. એટલે આવું છું. હું માફી માંગુ છું એમ તો તારા કીધું. માફી માંગવાની જરૂર નહીં. એ તો હું મારા ભત્રીજાના લીધે આવું છું. ના, હા, બધા અંગાત હોય તો વળી મજા આવી જાય અવસરમાં. હવે ફોન આયા કરે વેવાઈ કી જેટલે જાય મુકડો નેકરે એ તો ફોન કરીને કહી દો કે નીકળી ગયા. હા, ફોન કર્યો ને.